હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હાલો મારા વાલા ખેડૂત મિત્રો બધાય, જો આપણે આ જીપીએસથી સાહ કરેલા છે જે ખાતર વાવવાનું હાલે છે. આ રોહિતભાઈ છે, ગામ નવા થયા. જોન ડિયર ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરેલ છે. આ જીપીએસ સિસ્ટમથી આપણે ફાયદો શું થાય એ આપણે આગળ વિડીયોમાં જોઈ. આ જીપીએસ છે. આવી રીતના ટ્રેક્ટરમાં આગળ બે ફિટ કરેલા છે. આ આપણે ઓટો સ્ટેરિંગ છે. આ મોબા કંપનીનું છે. આપણે તમે જોઈ શકો, જો આ કેવા લીટા એકદમ સીધા ગોળી જેવા સાહ થાય. આ એની ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેમાં આપણે આગળ દેખાડતું જાય કેટલો માપ નાખ્યો, કેટલો માપ છે નથી. આ એની વણી છે. 28 જારી 4 દાંતે ખાતર વાવવાનું. અને આ ખાતર છે સલ્ફર ફાડા અને ડીએપી, પોટાશ ને એમોનિયન ઘણું બધું ભેગું કરેલ છે. વધારે નાખવું તો એટલે 2 નંબરના રોટર નાખ્યા. તમારે ઓછું નાખવું હોય તો 3 નંબરના અથવા 5 નંબરના રાખી શકો અને ધીમી સ્પીડમાં હાલે છે. જો આવી રીતે આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ અને પછી કદાચ હેઠા ઉતરી જાય ને તો એ ટ્રેક્ટર આપણે એકલું હાલ્યું જાય. ટ્રેક્ટર માથે બેસવાની જરૂર ના પડે, હેઠે વાળવા માથે અને હાથી ઊંચું કરવાની જરૂર પડે ખાલી. બાકી ટ્રેક્ટર આપો આપીને મેળી હાલે. જો ભાઈ ચાલુ કરીને નીચે ઉતરી ગયા એટલે હા સીધું ગોલી જેવું કમ્પ્લેટ હાલ્યું જાય. 1 ઇંચનો પણ ફેર ના પડે આમાં. આવી રીતના આ સ્ટેરિંગથી હાલે. એની મેળી ઓટોમેટિક હાલ્યું જાય. પણ જેટલું ખેતર આપણું છે ને સીધું અને સ્મોલ હશે ને એટલું આપણે વધારે પરફેક્ટ મળીએ કામકાજ. જેટલું ઢેફાવાળું ને હાર્ડ ખેતર હશે એમાં થોડોક ફેરફાર પડીએ. ખાડા ખડબડિયા જેટલા વધારે ને એટલું પછી નુકસાનીવાળું. જો તો હેડે આપણે રિવેસ મારી ત્યારે ઓટોમાં કરી નાખવાનું એટલે રિવેસ એને આપો આપીને મેળી એના જગ્યાએ આવી જાય. જેટલું હેડે આપણે નિરાત રાખીએ ને એટલું કામ બેનિફિટ પરફેક્ટ મળીએ આપણે. જ્યાં સીધું હાલ્યું જાય આવી રીતનું કમ્પ્લેટ. જ્યાં લીટીથી લીટી હાલ્યું જાય કમ્પ્લેટ. અને મિત્રો જ્યાં ઓલા પીરો એરો થાય છે અને જ્યાં બતાવે છે ને એનો સેન્ટર માપ છે કે એક બાજુ કેટલું જાય ને કેટલું